गुड मॉर्निंग स्टूडेंट्स. गुड मॉर्निंग. नमस्कार. सत श्री अकाल. आदाब अर्जे. जय અંબે. જય શિવશંકર. વિદ્યાર્થી મિત્રો અને મૈત્રીઓ, તો આપણે ભણવા માટે ભેગા થયા છીએ ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 જે ખરું, વિદ્યુત રસાયણ જે ખરું, એ ચેપ્ટર નંબર 3 માં આપણે થિયરીઓ આમ તો ઘણી બધી હતી, દાખલા ઘણા બધા હતા, પણ જે સિલેબસમાં એ લોકોએ અમુક મુદ્દાઓ કાઢી નાખેલા છે, એટલે હવે થિયરી બહુ ઓછી થઈ ગઈ છે, દાખલા પણ બહુ ઓછા થઈ ગયા છે, બરાબર. પણ જે નીટના વિદ્યાર્થી હોય એ લોકો માટે બધી તૈયારીઓ કરવાની થતી હોય છે. તો હાલ આપણે એનસીઆરટીની તૈયારી કરીશું, જે બોર્ડની પરીક્ષા માટે છે. પછી પાછું નીટ માટેના જે લેક્ચર્સ હશે એમાં તમને બીજી બધી માહિતી પણ આપવામાં આવશે, બીજા બધા ટોપિક પણ શીખવાડવામાં આવશે, બરાબર. તો સૌથી પહેલા વાત કરીએ કે આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્ન છે ગેલ્વેનિક કોષ અથવા તો ડેનિયલ કોષ અથવા તો વોલ્ટેઇક સેલ. તો ગેલ્વેનિક કોષ કહેવાય અથવા ડેનિયલ કોષ અથવા વોલ્ટેઇક સેલ તરીકે ઓળખવામાં આવતો હોય છે. સૌથી પહેલા એની જે આકૃતિ છે એ આકૃતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું, પછી તમારે આકૃતિ દોરવાની છે, પછી આપણે જવાબ આગળ સમજાવવાના છીએ. તો જરા આકૃતિ ઉપર પહેલા ફોકસ કરીએ. તો આકૃતિમાં તમે જોઈ શકો છો, આ એક પાત્ર છે. આ પાત્ર જે ખરું એમાં દ્રાવણ ભરેલું છે. એ દ્રાવણ છે ઝીંકનો ક્ષાર ધરાવતું દ્રાવણ. ઝીંકનો ક્ષાર ધરાવતું દ્રાવણ, દાખલા તરીકે ZnSO4 નું દ્રાવણ ભરેલું છે. ઓકે, એમાં અહીંયા જે પટ્ટી ડુબાડેલી છે, આ જે પટ્ટી છે એ ઝીંકની પટ્ટી ડુબાડેલી છે, બરાબર. આ જે ઝીંકની પટ્ટી ડુબાડી છે એનું વજન કરવામાં આવતું હોય છે. ચોક્કસ વજન કરેલી ઝીંકની પટ્ટી ડુબાડવાની છે. વજન આપણે એટલા માટે કરવાનું છે કે પ્રયોગના અંતે જે ફેરફારો થાય છે એ આપણે નોંધવાના છે કે શું ફેરફારો થયા, એટલા માટે આપણે વજન કરવાનું છે. પછી આ બીજું પાત્ર છે. બીજા પાત્રમાં પણ દ્રાવણ ભરેલું છે. બીજા પાત્રમાં જે દ્રાવણ ભરેલું છે કોપરનો ક્ષાર ધરાવતું દ્રાવણ છે. બીજા પાત્રમાં જે દ્રાવણ છે કયું છે? કોપરનો ક્ષાર ધરાવતું દ્રાવણ. જે દ્રાવણ છે કોપર સલ્ફેટનું દ્રાવણ. કોપરનો ક્ષાર ધરાવતું દ્રાવણ, કોપર સલ્ફેટનું દ્રાવણ. એમાં જે ધાતુની પટ્ટી ડુબાડેલી છે, કોપરની પટ્ટી ડુબાડેલી છે. કઈ પટ્ટી ડુબાડેલી છે? કોપરની પટ્ટી ડુબાડેલી છે. ઓકે. પછી અહીંયા એક નળી જોવા મળે છે. આ નળી જે ખરી ને આપણે આમ ઊંધી મૂકેલી છે. ખરેખર એ નળી છે આ રીતની યુ આકારની કાચની નળી છે. યુ આકારની કાચની નળી છે, બરાબર. તો આ યુ આકારની કાચની નળી, જેને ક્ષાર સેતુ કહેવાય છે. અંગ્રેજીમાં સોલ્ટ બ્રિજ કહીશું. સોલ્ટ એટલે ક્ષાર, બ્રિજ એટલે સેતુ, બરાબર. તો અંગ્રેજીમાં આપણે એનું શું નામ પાડ્યું છે? સોલ્ટ બ્રિજ. ગુજરાતીમાં કહીએ છીએ ક્ષાર સેતુ. આ જે ક્ષાર સેતુ છે એમાં જુદા જુદા પ્રકારના દ્રાવણો ભરેલા હોય છે, ક્ષારના દ્રાવણો હોય. દાખલા તરીકે NH4NO3 નું દ્રાવણ ભરેલું હોય. NH4NO3 જેને કહેવાય એમોનિયમ નાઇટ્રેટ. કયું દ્રાવણ ભરેલું છે? NH4NO3 નું દ્રાવણ ભરેલું હોય, જેને કહેવાય એમોનિયમ નાઇટ્રેટ. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા હું આ રીતની ડિઝાઇન બનાવું છું. આ ડિઝાઇન નથી, આ રૂ લગાડેલું છે. શું છે? આ રૂ લગાડેલું છે. રૂ એટલા માટે લગાડેલું છે કારણ કે આ જે ક્ષાર સેતુ છે એમાં જે ક્ષારનું જે દ્રાવણ છે એ જેલી જેવું દ્રાવણ છે. એ જેલી જેવું દ્રાવણ બહાર ના નીકળી જાય, આમાંથી બહાર ના નીકળી જાય દ્રાવણ, એટલા માટે રૂ લગાડેલું છે, બરાબર. તો ત્યાં આગળ કોટન છે, ગ્લાસ વૂલ કહેવાય, તો એ લગાડેલું છે. તો આ રીતે રૂ લગાડેલું છે. અહીંયા તમે જોઈ શકો છો બાહ્ય તાર મારફતે જોડેલું છે. બંને જે પટ્ટીઓ છે, બંને ધાતુની જે પટ્ટીઓ છે જેને વિદ્યુત ધ્રુવ કહેવાય. તો બંને ધાતુની પટ્ટીઓ જેને વિદ્યુત ધ્રુવ કહીશું, જેને અહીંયા કોપરના તાર મારફતે જોડેલું છે. એટલે આ બાહ્ય તાર જે દર્શાયેલો છે આ કોપરનો તાર છે, જેમાંથી ઇલેક્ટ્રોનનું વહન થશે, બરાબર. ઇલેક્ટ્રોનનું વહન થશે, જે કોપરનો તાર છે. ઓકે. તો આ રીતે એની આકૃતિ છે. એમાં ડાબી બાજુ ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, જે એનોડ છે.
જમણી બાજુ રિડક્શન પ્રક્રિયા થાય છે જે કેથોડ છે, ડાબી બાજુ એનોડ છે. એનોડ જે ખરો એ ઋણ ધ્રુવ છે. દ્રાવણની સાપેક્ષમાં આ ઋણ ભાર ધરાવતો હોય, દ્રાવણની સાપેક્ષમાં ધન ભાર ધરાવતો હોય, એટલે અહીંયા તમે પ્લસ જોઈ શકો છો. ઓકે, તો આ રીતે આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ તમે જો એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય છે. એનોડ થી કેથોડ તરફ, એટલે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય છે. ઇલેક્ટ્રોનનું વહન ક્યાં થાય? એનોડ થી કેથોડ તરફ. બરાબર. તો આ રીતે સરસ આકૃતિ છે. પહેલું તમારે સરસ કામ કરવાનું છે, આકૃતિ મસ્ત રીતે દોરી નાખો. આકૃતિ દોરી નાખો પછી હું સમજાવું એ સમજશો, ફટાફટ આવડશે. આકૃતિ દોર્યા વગર સમજવા જશો તો મુશ્કેલી પડશે. બરાબર. એટલે પહેલું ધાર્મિક કાર્ય કરો, આકૃતિ સરસ રીતે દોરી નાખો. પ્રશ્ન સમજીએ તો આકૃતિ તમારે દોરેલી હોવી જોઈએ. આકૃતિ દોરેલી હશે તો સમજવામાં બહુ સરળતા રહેશે. તો હવે આપણે જવાબ સમજીએ. તો જો જવાબમાં આ ઝીંકની પટ્ટી છે જે એનોડ તરીકે વર્તે છે. બરાબર. તો આ જે ખરું એ ઋણ ધ્રુવ છે, અહીંયા માઇનસ લખેલું છે, તમે જોઈ શકો છો. તો આ ઝીંકની પટ્ટી છે ને એનું ઓક્સિડેશન થશે. ઝીંકની પટ્ટીનું શું થાય? ઓક્સિડેશન. તો આ ઝીંકની પટ્ટી છે એમાં તમે જોઈ શકો છો આ ઝીંકના પરમાણુ છે. હું જે ગોળ ગોળ પરમાણુ દોરું છું ઝીંકના પરમાણુ છે. બરાબર. એ પરમાણુ અહીંથી છૂટા પડશે પટ્ટીમાંથી અને દ્રાવણમાં જશે. ઝીંકની પટ્ટી જે ખરી Zn gives Zn2 plus વત્તા 2 ઇલેક્ટ્રોન. ઝીંકની પટ્ટી ઓગળશે અને એના જે Zn2 plus આયનો છે એ દ્રાવણમાં જશે. કયા આયનો દ્રાવણમાં ગયા? Zn2 plus જે ખરા એ Zn2 plus દ્રાવણમાં જશે. ઓકે, એટલે ઝીંક છે, ઝીંક એમાંથી આયન બની ગયા. તો ધીરે ધીરે શું થાય છે? આ પટ્ટી છે ને ઓગળશે. મેં તમને પહેલા જ કીધું હતું કે પટ્ટીઓનું વજન કરીને લગાડવાની છે. વજન કરીને લગાડવાની છે એટલા માટે કે જ્યારે આખો પ્રયોગ પૂરો થાય પછી કોનું વજન વધે છે, કોનું વજન ઓછું થાય છે એ આપણે ગણવાનું છે. બરાબર. તો ઝીંકની પટ્ટીમાં શું થયું? તો ઝીંકની પટ્ટી ધીમે ધીમે ઓગળે છે, આયનોમાં રૂપાંતર થશે, Zn2 plus આયનો બનશે. એનું સમીકરણ છે Zn gives Zn2 plus 2 ઇલેક્ટ્રોન. આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. તમને 11મા ધોરણથી ખબર છે. 11મા ધોરણથી તમને ખબર છે કે ઇલેક્ટ્રોન છૂટા પડે એટલે ઓક્સિડેશન થયું કહેવાય. તો ઓક્સિડેશન પ્રક્રિયા છે એનોડ ઉપર થશે. હવે શું થાય કે Zn માંથી Zn2 plus તો બની ગયા. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અહીંયા બાહ્ય પરિપથમાં વહન પામશે. તો આ ઇલેક્ટ્રોન અહીંયા બાહ્ય પરિપથમાં વહન પામીને આ કેથોડ ઉપર આવશે. ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં વહન પામી કેથોડ ઉપર આવશે. અહીંથી ઇલેક્ટ્રોન છે તે આ કોપરનો તાર છે એમાંથી બાહ્ય પરિપથમાં વહન પામશે અને આવશે અહીંયા આગળ કેથોડ ઉપર. તો આ ઇલેક્ટ્રોન આવી ગયા છે. આ કેથોડમાં જે દ્રાવણ છે એ કોપર સલ્ફેટનું દ્રાવણ છે. તમે જોઈ શકો છો કેથોડમાં દ્રાવણ છે કોપર સલ્ફેટ. તો આ દ્રાવણ છે Cu2 plus નું દ્રાવણ. તો Cu2 plus આ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાશે, કેથોડ ઉપર જઈને પ્રક્રિયા કરશે એટલે Cu2 plus ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરશે. આ દ્રાવણ છે જેમાં Cu2 plus હતા એ પ્રક્રિયા કરશે ઇલેક્ટ્રોન સાથે. સમીકરણ લખી શકાય Cu2 plus ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરશે એમાંથી કોપર બનશે. ઓકે, તો Cu2 plus એ ઇલેક્ટ્રોન મેળવ્યા છે. Cu2 plus એ ઇલેક્ટ્રોન મેળવ્યા છે એમાંથી કોપર બન્યું. રિડક્શન પ્રક્રિયા થયું. રિડક્શન પ્રક્રિયા કેથોડ ઉપર થશે. બરાબર. એટલે ધીરે ધીરે શું થશે? તો આ જે દ્રાવણ છે
એ દ્રાવણમાં જે Cu2+ એ ઇલેક્ટ્રોન મેળવશે અને કોપરમાં ફેરવાશે. કોપર તો કોપરના પરમાણુ અહીંયા બનતા જશે અને જમા થશે પટ્ટી ઉપર. આ પટ્ટી ઉપર શું જમા થઈ રહ્યું છે? કોપરના પરમાણુ જમા થઈ રહ્યા છે. પટ્ટી ઉપર શું જમા થઈ રહ્યું છે? કોપરના પરમાણુ. કોપર કઈ રીતે બન્યું? દ્રાવણ છે, દ્રાવણ. દ્રાવણમાં Cu2+ હતા. એ Cu2+ એ ઇલેક્ટ્રોન મેળવ્યા. Cu2+ એ ઇલેક્ટ્રોન આ પટ્ટી ઉપરથી ઇલેક્ટ્રોન મેળવે છે. અહીંયા પ્રક્રિયા કરશે, કોપર બનશે. કોપર, કોપરના પરમાણુ આ પટ્ટી ઉપર જમા થશે. કોપરના પરમાણુ કોપરની પટ્ટી ઉપર જમા થશે અને પટ્ટી કોપર કોપર થઈ જશે. શું થઈ જશે? પટ્ટી કોપર કોપર થઈ જશે. ઓકે, તો આ રીતે પ્રક્રિયા થઈ. શું થયું પ્રક્રિયામાં? તો કે ઝીંકની પટ્ટી ઓગળે છે. ઝીંકની પટ્ટી ઓગળશે, આયનોમાં ફેરવાશે. Zn gives Zn2+ + 2 ઇલેક્ટ્રોન. ઝીંકની પટ્ટી ધીમે ધીમે ઓગળશે. તો થોડાક સમય પછી જોશો ને તો ઝીંકની પટ્ટી ઓગળતી જશે. બરાબર, પટ્ટી ધીમે ધીમે નાની થતી જશે, એનું વજન ઓછું થતું જશે. બરાબર. અને કોપરની પટ્ટી જે ખરી એના ઉપર કોપર જમા થાય છે. કોપરની પટ્ટીના વજનમાં વધારો થશે. કોપરની પટ્ટીના વજનમાં વધારો થશે. કોપરની પટ્ટીના વજનમાં વધારો થશે. બરાબર. તો આ રીતે આપણને જોવા મળશે. આ રીતના આપણા સમીકરણ છે. આ બે સમીકરણ ભેગા કરીને કુલ સમીકરણ લખવું હોય તો કુલ સમીકરણ આ રીતે થશે: Zn + Cu2+, એમાંથી Zn2+ + Cu. બે સમીકરણ ભેગા કરો તો એક ફાઇનલ સમીકરણ બની જશે Zn + Cu2+, એમાંથી Zn2+ + Cu. ઓકે, તો આ રીતે આપણને સમીકરણ મળશે. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે સાહેબ આ બધું તો સમજણ પડી ગઈ, સરસ રીતે સમજણ પડી ગઈ, પણ એક વસ્તુની ખબર ના પડી કે આ જે તમે ક્ષાર સેતુ લગાડ્યો હતો, એ ક્ષાર સેતુ કેમ લગાડ્યો હતો એ તો ખબર જ ના પડી. ક્ષાર સેતુનું કાર્ય શું? તો આ ક્ષાર સેતુના કાર્યોમાં પહેલું એનું જે કાર્ય છે, ક્ષાર સેતુ એનું પહેલું કાર્ય છે દ્રાવણો છે એને કનેક્ટ કરશે, એને જોડશે. એટલે ક્ષાર સેતુનું પહેલું કાર્ય છે દ્રાવણો છે એને કનેક્ટ કરશે, દ્રાવણોને જોડશે. કેમ કે જો આ ક્ષાર સેતુ ના હોય તો આખું જે સર્કિટ છે, પ્રવાહની સર્કિટ, એ સર્કિટ પૂરી ના થાય. સર્કિટ પૂરી ના થાય તો પ્રક્રિયા અટકી જાય. ફિઝિક્સમાં તમને ખબર જ છે. બરાબર, કે સર્કિટ પૂરી ના થાય તો શોર્ટ સર્કિટ થઈ જાય. શોર્ટ સર્કિટ થઈ જાય તો પછી પ્રક્રિયા પૂરી થતી નથી. એટલે ધ્યાન રાખવાનું છે. ઇટ વોઝ અ જોક. ધ્યાન રાખવાનું છે કે પ્રક્રિયામાં આખી સર્કિટ પૂરી થવી જોઈએ. એટલે શું થાય કે વિદ્યુતનું વહન, આયનોનું વહન સરળતાથી થાય. બરાબર, એટલે સર્કિટ પૂરી કરવાની છે. એના માટે ક્ષાર સેતુ જોડેલો છે. એ દ્રાવણોને જોડવાનું કાર્ય કરે છે. બીજી બાબત, ક્ષાર સેતુ શું કરશે? તો ક્ષાર સેતુ શું કરે કે આ બાજુથી અમુક જે વધારાના આયનો હોય એનું વહન કરી દેશે. ક્ષાર સેતુનું કાર્ય શું છે? વધારાના આયનોનું વહન કરશે અને વિદ્યુત તટસ્થતા જાળવશે. કેમ કે આ બાજુ SO4 - વધી જાય, Cu2+ અહીંયા ચોંટી ગયા, Cu2+ કોપરમાં ફેરવાઈને ચોંટી ગયા, તો કયા બચે? SO4 બચે. એ જે SO4 બચે છે એ SO4 ના વહનનું કાર્ય કરશે. ખ્યાલ આવ્યો? ક્ષાર સેતુ બંને દ્રાવણોને કનેક્ટ કરશે અને બીજું કાર્ય છે આયનોનું વહન કરી વિદ્યુત તટસ્થતા જાળવશે. તો ક્ષાર સેતુનું કાર્ય છે બે દ્રાવણોને જોડવાનું કાર્ય છે, આયનોનું વહન કરી વિદ્યુત તટસ્થતા જાળવવાનું કાર્ય છે. બરાબર, એટલે આ રીતે શું કરશે? આ બાજુ જે SO4 વધી ગયા હોય એનું વહન કરવાનું કાર્ય કરશે. કોણ? ક્ષાર સેતુ. ઓકે, તો આ રીતે ક્ષાર સેતુનું કાર્ય છે આયનોનું વહન કરશે, વિદ્યુત તટસ્થતા
જાળવશે. ઓકે, તો આટલું જરા સરસ રીતે તમારે લખવાનું છે. એમાં બીજા મુદ્દાઓ પણ મારે ઉમેરવાના છે, પણ આટલું જરા તમે લખી લો, પછી બીજા मुद्दाओं તમને કહું. ओके, इतना जरा लिख लीजिए, फिर हम आगे पढ़ेंगे. બીજી બાબતો સમજીએ. તો અહીંયા આકૃતિ તો એની એ જ છે, એના વિશે જ આપણે સમજી રહ્યા છીએ. બરાબર. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહીશું? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, તો આ ધાતુની પટ્ટી છે ને એને વિદ્યુત ધ્રુવ કહેવાય. અને આ જે દ્રાવણ છે, દ્રાવણને કહેવાય વિદ્યુત વિભાજ્ય. જે પટ્ટી છે જેને કહેવાય વિદ્યુત ધ્રુવ. તો વિદ્યુત ધ્રુવ છે, આ વિદ્યુત વિભાજ્ય છે. જે દ્રાવણ ભરેલું છે એને વિદ્યુત વિભાજ્ય કહેવાય. તો આ બંને વચ્ચે કુદરતી રીતે જ પોટેન્શિયલનો તફાવત સર્જાશે. એક જાતનો પોટેન્શિયલ ઉત્પન્ન થશે. પોટેન્શિયલ ઉત્પન્ન થશે એટલે એક જાતની પ્રક્રિયા થશે અને પ્રવાહનું નિર્માણ થશે. કુદરતી રીતે જ પ્રક્રિયા થશે અને પ્રવાહનું નિર્માણ થશે. ધારો કે તમને કોઈ લાફો મારે છટાક દઈને, તો સામે પ્રવાહનું નિર્માણ થાય. એટલે તમે શું કરો? સટાક દઈને લાફો મારો. કુદરતી પ્રક્રિયા છે. બરાબર. એમ અહીંયા પણ એવું છે કે જ્યારે આ વિદ્યુત વિભાજ્યમાં પટ્ટી ડુબાડવામાં આવશે ત્યારે કુદરતી રીતે જ એમની વચ્ચે એક રાસાયણિક પ્રક્રિયાનું નિર્માણ થશે અને પ્રવાહનું નિર્માણ થશે. અને એ જે પ્રવાહનું નિર્માણ થાય છે એ વખતે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, જેને આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીએ છીએ. શું કહીશું એને? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીશું. ઓકે. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય? તો જ્યારે આની અવસ્થા, દ્રાવણની જે અવસ્થા છે એની સાંદ્રતા 1 મોલર હોય, પ્રમાણિત અવસ્થા થઈ. 1 મોલર સાંદ્રતા એટલે પ્રમાણિત અવસ્થા થઈ. બરાબર. તો જ્યારે પ્રમાણિત અવસ્થામાં માપીએ ત્યારે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય. બરાબર. એટલે વિદ્યુત ધ્રુવ અને આ વિદ્યુત વિભાજ્ય એની વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે, એની વચ્ચે જે પ્રક્રિયા થાય છે ને એના લીધે જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે, જેને કહેવાય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. બરાબર. અને પ્રમાણિત અવસ્થા હોય, દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, તો પ્રમાણિત અવસ્થા થઈ. ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ હોય, 298 કેલ્વિન કહેવાય. તો એ પ્રમાણિત અવસ્થા કહેવાય. એ વખતે જે પોટેન્શિયલ મળે જેને કહેવાય પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ઓકે. તો આ રીતે ડેનિયલ સેલ છે, તો આ ગેલ્વેનિક સેલ છે. બરાબર. તો ગેલ્વેનિક સેલમાં સમીકરણ આપણે હમણાં જ લખ્યું હતું, Zn + Cu2+, એમાંથી મળશે Zn2+ + Cu. ઓકે. હવે ધારો કે આપણે એનું સાંકેતિક નિરૂપણ કરવું છે. સાંકેતિક નિરૂપણ કરવું છે. તો સાંકેતિક નિરૂપણ કરવું હોય તો તમે જોઈ શકો છો, આ ઝીંકની પટ્ટી છે. જે ધાતુની પટ્ટી હોય એ લખવાની Zn. એમાંથી કયા આયન બને? તો કે Zn2+ બને. તો આ રીતે એક ઊભી લાઈન કરીશું, Zn2+ લખીશું. ઓકે. પછી આ ક્ષાર સેતુ છે. ક્ષાર સેતુ. ક્ષાર સેતુ માટે શું કરવાની? 2 ઊભી લાઈન કરવાની. આ જે 2 ઊભી લાઈન છે ક્ષાર સેતુ દર્શાવે છે. આ 2 ઊભી લાઈન છે ક્ષાર સેતુ દર્શાવે છે. તો આ બાજુ શું પ્રક્રિયા થઈ? Cu2+ માંથી Cu બને છે. અહીંયા તમે જો કેથોડ ઉપર Cu2+ માંથી Cu બને છે. ત્યારે લખવાનું Cu2+ અને Cu. ઓકે. તો આ સાંકેતિક નિરૂપણ કર્યું કહેવાય. સાંકેતિક નિરૂપણ. બરાબર. કઈ રીતે નિરૂપણ કર્યું? તો જે એનોડ છે એનોડના ડાબી બાજુ દર્શાવવાનું, જે કેથોડ છે કેથોડના જમણી બાજુ દર્શાવવાનું,
સાંકેતિક નિરૂપણમાં ધ્યાન રાખવાનું. એનોડ હોય એના ડાબી બાજુ દર્શાવવાનો, કેથોડ હોય એના જમણી બાજુ દર્શાવવાનો. બરાબર. પછી ધાતુની પટ્ટી હતી તો ધાતુ લખ્યું, પછી આયન છે Zn2+ તો આયન લખ્યા. પહેલા પટ્ટી પછી આયન, પહેલા ધાતુની પટ્ટી પછી આયન, પહેલા ધાતુની પટ્ટી પછી આયન. પછી આ બે ઊભી લાઈન છે ક્ષાર સેતુ. આ ક્ષાર સેતુ આપણે કનેક્ટ કર્યો છે એટલે બે ઊભી લાઈન દર્શાવીશું. પછી આ કેથોડ છે, કેથોડમાં આયન પહેલા આવશે, ધાતુ પછી આવશે. આયન પહેલા, ધાતુની પટ્ટી પછી, આયન પહેલા, ધાતુની પટ્ટી પછી. ઓકે. હવે આખો આ જે સેલ બન્યો, આખો બન્યો ને સેલ બન્યો કહેવાય. આટલો એક ભાગ હોય ને, આટલો ભાગ એ અર્ધકોષ કહેવાય. આટલો જે ખરો એ અર્ધકોષ કહેવાય. બરાબર. આ અર્ધકોષ, આ બીજો અર્ધકોષ આખો ભેગો થાય એટલે સંપૂર્ણ કોષ રચાયો કહેવાય. ખ્યાલ આવ્યો? આ એક ભાગ છે અર્ધકોષ કહેવાશે, આ બીજો ભાગ છે બીજો અર્ધકોષ કહેવાશે. બે અર્ધકોષ આપણે કનેક્ટ કરીશું ત્યારે સંપૂર્ણ કોષ રચાયો કહેવાશે. બરાબર. તો આ જે સંપૂર્ણ સેલ રચાયો એનો આપણે પોટેન્શિયલ જોવો છે. તો સંપૂર્ણ સેલનો પોટેન્શિયલ જેને આપણે ઈ સેલ કહીશું. બરાબર. ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. ઓકે. જે રાઈટ સાઈડ નો જે સેલ છે આયરો કોપર વાળો, એનો રિડક્શન પોટેન્શિયલ લખવાનો અને એમાંથી આ ઝીંક છે એનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરવાનો. તો સૂત્ર છે ઈ સેલ બરાબર ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. રાઈટ એટલે જમણી બાજુ, જમણી બાજુ કોણ છે? કેથોડ છે. જમણી બાજુ કોણ છે? જમણી બાજુ કેથોડ છે. બરાબર. તો જમણી બાજુ કેથોડ છે, કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ અને એમાંથી પછી ડાબી બાજુ કોણ છે? એનોડ છે. એનોડ નો રિડક્શન પોટેન્શિયલ બાદ કરવાનો. કેવા પોટેન્શિયલ બાદ કરવાના? રિડક્શન પોટેન્શિયલ. બરાબર. એનો તફાવત લેવાનો. એને આપણે આ રીતે બી લખી શકાય. ઈ સેલ બરાબર, અહીંયા રિડક્શન પ્રક્રિયા કઈ થાય છે? રિડક્શન પ્રક્રિયા છે Cu2+ માંથી Cu. આ બાજુ કઈ રિડક્શન પ્રક્રિયા થાય છે? આ બાજુ રિડક્શન પ્રક્રિયા થાય છે Zn2+ Zn. બરાબર. તો રિડક્શન પોટેન્શિયલ, કયા પોટેન્શિયલ લખવાના? રિડક્શન પોટેન્શિયલ. ઈ સેલ બરાબર ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. રિડક્શન પોટેન્શિયલ લખવાના. રિડક્શન માં શું હોય? આયન પહેલા હોય, ધાતુ પછી લખવાની. આયન પહેલા લખવાની, ધાતુ પછી લખવાના. રિડક્શન પ્રક્રિયામાં ધન આયન પહેલો, ધાતુ પછી લખવાની. ધન આયન પહેલા લખવાનું, ધાતુ પછી લખવાની. બરાબર. એટલે આપણે શું કરવાનું? તો કે જમણી બાજુનો જે અર્ધકોષ છે એના રિડક્શન પોટેન્શિયલ માંથી ડાબી બાજુના અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરવાનો. જમણી બાજુના અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ માંથી ડાબી બાજુના અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરવાનો. જમણી બાજુના અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ માંથી ડાબી બાજુના અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરવાનો. ઓકે. તો સરસ રીતે લખી લો. આ સૂત્ર દાખલા માટે અગત્યનું છે, દાખલા માટે કામનું છે, ખાસ યાદ રાખજો.